ગૌશાળા એ જંગમ તીર્થ માનવામાં આવે છે. એટલા માટે પ્રભુનું નામકરણ સંસ્કાર ખીરકમાં થયું છે, ગૌશાળામાં થયું છે. એટલા માટે જૂના સમયમાં ઘેર ઘેર આંગણે આંગણે ગાયો બંધાતી હતી. જો જન્મથી લઈને દરેક સંસ્કારમાં ગાય સિવાય કોઈ સંસ્કાર ન થાય. બાળકનો જન્મ થાય ત્યારે પણ ગૌદાન કરવામાં આવે, બાળકને પેલા ગૌમયથી સ્નાન કરવામાં આવે. કન્યાદાનનો સંકલ્પ કરતા પેલા ગૌદાનનો સંકલ્પ કરવો પડે, પછી જ કન્યાદાનનો અધિકાર પ્રાપ્ત થાય. એ માણસના મૃત્યુ સમયે પણ ગૌદાનનો સંકલ્પ થાય છે. જે ગાયના દાનનો સંકલ્પ કરો એ જ ગાય તમને ઉપરના લોક સુધી પહોંચાડશે. એટલા માટે જૂના સમયમાં ઘેર ઘેર ગાયો બાંધવામાં આવતી. આજકાલ એક્સક્યુઝ છે આપણી પાસે, ફ્લેટમાં રહી છે, ઘરમાં આંગણું નથી, નાની જગ્યા છે, ગાયને બદલે ઘેર ઘેર કૂતરા ઉપાડવા માંડ્યા. હવે આપણા સંસ્કારો બગડ્યા. તમે ઘરમાં ગાય ના પાડી શકો તો કઈ વાંધો નહીં, એટલું તો કરી શકો કે ગામમાં ગૌશાળા હોય, જે લોકો ગૌ પાલન કરતા હોય, જે ગાયની સેવા કરતા હોય, એકાદ ગાયને એક પરિવાર દત્તક લઈ લે અને ગાયની સેવા કરે તો કેટલી મોટી સમસ્યા દૂર થઈ જાય આપણે ત્યાં. આજે આપણે લોકો ગાયોને સાચવી શકતા નથી અને એટલા માટે તો આ ગાયો કતલખાનાઓમાં જઈ રહી છે. આપણે પોતાની જાતને કૃષ્ણના ભક્ત માનતા હોઈએ ને તો આ ગૌ હત્યાને રોકવા માટે પ્રયત્ન કરવો જોઈએ. દૂધ આપે એવી ગાયો જ નહીં, નિરાધાર અસહાય ગાયો પણ હોય. આપણા વડીલ કે આપણા માવતર ઘરડા થઈ જાય, કામકાજ ના કરી શકે તો શું ઘરમાંથી કાઢી મૂકવા જોઈએ? જે ગાય જીવનભર માં થઈને આપણી સેવા કરતી હોય એનો શું તિરસ્કાર થવો જોઈએ? એક પરિવાર એક ગાયને પણ જો દત્તક લઈએ ને તો મોટા ભાગની ગાયો આજે કતલખાનામાં જતી અટકી જાય. ગાયો બંધાય એ સ્થાનને તીર્થ કહેવામાં આવે છે. પેલા દાઉ ભૈયાનું નામકરણ થયું છે. જો મહાપ્રભુજી સમજાવે છે ભગવત સ્વરૂપોનું નામકરણ કઈ રીતે થાય. લૌકિકમાં તો આપણા નામ પેલા જ્યોતિષી કુંડલી બનાવે, ગ્રહ નક્ષત્ર ને રાશિ હોય, રાશિ પરથી નામકરણ થાય. પણ નામને અને ગુણને કાંઈ લેવા દેવા ન હોય, એકબીજાથી વિરોધી હોય. નામ હોય પ્રથમ, હંમેશા છેલ્લો આવતો હોય. નામ હોય રથપાલ, જીવનભર ટાટિયા ઘસ્યા હોય. નામ હોય લક્ષ્મીચંદ, ખિસ્સામાં એક કાવડિયું ના હોય. નામ હોય જ્ઞાનચંદ, બિચારો અંગૂઠો છાપતો હોય. નામ કરતા વિપરીત ગુણો હોય. પણ ભગવત સ્વરૂપોના નામકરણ ત્રણ પ્રકારે થાય: સ્વરૂપાનુકૂળ, લીલાનુકૂળ અને ગુણ અનુકૂળ. આ ત્રણ પ્રકારે ભગવત સ્વરૂપોના નામકરણ થાય છે. દાઉ ભૈયાના ત્રણ નામ થયા છે. સ્વરૂપથી મધુર છે એટલા માટે નામ થયું રામ, સ્વરૂપાનુકૂળ. આ બાળક ભવિષ્યમાં યમુનાજીનું આકર્ષણ કરશે એટલા માટે નામ થયું સંકર્ષણ, લીલાનુકૂળ. અને શરીરથી એકદમ બળવાન છે એટલા માટે નામ થયું બલરામ, ગુણ અનુકૂળ. ત્રણ નામ દાઉ ભૈયાના થયા. જ્યાં પ્રભુને પોતાના હસ્તમાં લીધા ગર્ગાચાર્યજી ભાવ વિભોર બની ગયા. અરે મૈયા, આ તારો પુત્ર તો સાક્ષાત નારાયણનું સ્વરૂપ છે, પ્રત્યેક યુગમાં જન્મે છે. ગુણ કીર્તિ આ બધામાં એ તો સાક્ષાત બ્રહ્મ છે. એના તો અનેક નામ છે. બહુની સંતિ નામાની રૂપાણી ચ સુતસ્ય તે ગુણ કર્માનુ રૂપાણી તાન્યહમ વેદનો જન. એને જોતા તો મારા મનમાં એક જ નામ આવે છે જે સ્વરૂપાનુકૂળ પણ છે, ગુણ અનુકૂળ પણ છે અને લીલાનુકૂળ પણ છે, અને એ નામ છે કૃષ્ણ. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. નામકરણ થયું કૃષ્ણ. કૃષિર બહુવાચક શબ્દ નશ્ચ નિવૃત્તિવાચક તયોરેક્ય પરબ્રહ્મ કૃષ્ણમ ઇત્યભિધીયતે. કૃષ્ણ એટલે સર્વસત્તાધીશ, કૃષ્ણ એટલે સદાનંદ. જગતના અણુ અણુમાં જે આનંદ સ્વરૂપે વ્યાપ્ત છે અને જે આખા જગતનો સર્વસત્તાધીશ છે, જે આખા જગતનું સંચાલન કરે છે, એ કૃષ્ણ છે. કર્ષતિ આકર્ષતિ ઇતિ કૃષ્ણ. ક્ષણ માત્રમાં
જે આપણા મનનું આકર્ષણ કરી લે, જે આપણા ચિતડાને ચોરી લે, એ કૃષ્ણ છે. જેણે જેણે જોયા એ બધા જ મોયા. આદિગુરુ શંકરાચાર્ય જે માયાવાદનું પ્રવર્તન કરવા માટે જેમનો અવતાર છે, એ પણ કયા વગર રહી શક્યા નથી. મધુરમ મધુરે પ્યોપી મંગલે પ્યોપી મંગલમ. મધુરમાં મધુર ને મંગલમાં મંગલ કોઈ તત્વ જગતમાં હોય, કૃષ્ણ છે. તો શ્રી મહાપ્રભુજીએ એ મધુરતાનો અનુભવ કર્યો અને કહ્યું, મધુરાધિપતે અખિલમ મધુરમ. અખિલ અને અનંત માધુર્યનો સ્વામી યદિ કોઈ હોય તો એ કૃષ્ણ છે. કૃષ્ણનું માધુર્ય લોક વેદાતીત અને દેશ કાલાતીત છે. એવું નથી કે 5000 વર્ષ પહેલા બધા કૃષ્ણને પ્રેમ કરતા હતા. આજે પણ કૃષ્ણ પ્રત્યે એ જ આદર, એ જ ભાવ, એ જ પ્રેમ બધાના હૃદયમાં છે. કાળની અવધિ પણ જેના માધુર્યને રોકી ન શકે અને કોઈ દેશની સીમા પણ જેને અટકાવી ન શકે. એવું નથી કે ભારતમાં જ કૃષ્ણ પ્રત્યે પ્રેમ છે. અરે દુનિયાના કોઈ પણ દેશમાં જાઓ, કદાચ તમે જોયો હશે, ગૂગલમાં સર્ચ કરજો, હંગેરીમાં બુડાપેસ્ટ નામનું સિટી છે. 600 એકરમાં આખું વ્રજ આજે ત્યાં બન્યું છે. કોઈ આપણા દેશી નથી, બધા જ ત્યાંના ધોળિયાઓ છે અને વ્રજવાસીની જેમ બધા રહે છે. પુરુષો બધા ધોતી બંડી પહેરે, બહેનો, અને પણ નિયમ કે હાથે વણેલા કપડા જ પહેરવાના, રેડીમેડ કપડા બહારથી નહીં લાવવાના. એ 600 એકરમાં ત્યાં જ ખેતીવાડી થાય, ત્યાં જ કપાસ ઉગાડે, હાથે કપડા વણે, એમાંથી જ વસ્ત્રો એ લોકો પહેરે. વ્હીકલ તરીકે કેવલ બળદગાડાનો જ ઉપયોગ કરવાનો, કોઈ પણ બીજું બળતણ વાળું વાહનનો ત્યાં ઉપયોગ ના થઈ શકે. બહુ મોટી નદી છે, વચ્ચેનું નામ યમુના રિવર આપ્યું છે. વિશાળ મોટી ગૌશાળા છે, એના દૂધ દહીં ગોરસનો જ ભોજનમાં ઉપયોગ કરવાનો. શિખા રાખવાની કમ્પલસરી, બધાએ તિલક કરવાનું. ત્યાં તમે જાઓ તો આજે વ્રજ સંસ્કૃતિનો અનુભવ તમને વિદેશમાં થાય. આપણે ત્યાં તો ધીરે ધીરે બધું ખલાસ થવા લાગ્યું. વેસ્ટર્ન કલ્ચરના પ્રભાવમાં આપણે આપણા મૂળને, આપણે ધર્મને પણ ખોઈ રહ્યા છીએ. મોડર્નાઇઝેશન સારી વસ્તુ છે, મોડર્ન થવું જોઈએ બધાએ, પણ આપણે ઇન્ડિયન મોડર્ન કેમ ના થઈ શકીએ? વેસ્ટર્ન મોડર્ન બનવાની દોડમાં કેમ આપણે લાગી ગયા? દુનિયાના લોકો આપણા ધર્મ સંસ્કૃતિનો અભ્યાસ કરીને આપણી પરંપરાને સ્વીકારી રહ્યા છે. વિદેશના લોકો, પુરુષો ધોતી બંડી પહેરી રહ્યા છે, તુલસીની માલા, તિલક કરી રહ્યા છે, ત્યાંની બહેનો સાડી પહેરી રહી છે, અને વેસ્ટર્ન કલ્ચરના નામે, ફેશનના નામે આપણે લોકો ભળતું ભેગું કરી રહ્યા છે. બધું આખું વિશ્વ આજે શાકાહાર તરફ જઈ રહ્યું છે. ડાયટ ફોર ન્યૂ અમેરિકા જેવા મેગેઝિનો વારંવાર શાકાહારનો પ્રચાર કરે છે, અને આપણા દેશમાં કતલખાનાઓની સંખ્યા વધી રહી છે.